વક્તા બનવા માટે તો પ્રથમ વિદ્યા જોઈએ અને કોઈ સદગુરુની કૃપા જોઈએ તો જ વક્તા થઈ શકાય છે. બોલવાનો વિવેક, બોલવાની મર્યાદા, એ દરેક વસ્તુ વક્તામાં હોય અને હોવી જ જોઈએ. વ્યાસપીઠ પૂજ્ય છે એટલે વક્તા પૂજ્ય છે, બાકી વક્તા પણ માણસ જ છે. વક્તા ભગવાન નથી, યાદ રાખજો. આપણે માણસ છીએ, ભગવાન નથી બની શકતા. આ તો એની કૃપા છે, ગુરુ કૃપા છે, કોઈ ઈષ્ટ કૃપા હોય, કોઈ માં કૃપા હોય તો પદ મળે છે, તો આ વ્યાસ ગાદી મળે છે. તો એવા પુરાણના જાણકાર વક્તા હોવા જોઈએ, જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. એવું બધું અહીંયા મહાત્મ્યમાં લખેલું છે.